નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જૂન 2020ના મહત્વના 50 કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. પાછળના 3 થી 4 મહિનાના નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીના 4 મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, જે ફક્ત 15 રૂપિયા ચાર્જ રહેશે. તો ચલો મિત્રો, હવે ટાઈમના વગર શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: વિશ્વ સાયકલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2020ની થીમ છે એન્જોય ધ વર્લ્ડ ફ્રોમ ધ સીટ ઓફ યોર બાઇક. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન: તાજેતરમાં માય લાઈફ માય યોગા સ્પર્ધાનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એમએસએમઈ સેક્ટરને સશક્ત બનાવવા માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો ચેમ્પિયન્સ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. વિશ્વમાં પ્રથમ ક્રમનો સૌથી મોટો હાઇડ્રો પાવર ઉત્પાદક દેશ કયો બન્યો? તો કેનેડા બન્યો છે, જેમાં ભારત છે 5મા નંબરે આવે છે. 5મા નંબરનો ક્વેશ્ચન: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મહાનિર્દેશકનું નામ શું છે? સંદીપ પ્રધાન. હાલમાં જારી થયેલ ગ્લોબલ એનએક્સટી ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? તો પ્રથમ સ્થાને છે. તાજેતરમાં ચીન દ્વારા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવામાં આવી, તેની કેટલી દર્શાવી? તો જે તાજેતરમાં ચીન દ્વારા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવામાં આવી છે તેને કેટલી દર્શાવી? તો 8,844.43 મીટર દર્શાવવામાં આવી. 8મા નંબરનો ક્વેશ્ચન: તાજેતરમાં વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ કયો બન્યો છે? બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ ભારત બન્યો છે. તાજેતરમાં FSSAIના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી? અરુણ સિંઘલ. 10મા નંબરનો ક્વેશ્ચન: હાલમાં રેલવેએ કોવિડ-19 રોગી માટે કયા શહેરમાં પ્રથમ આઇસોલેશન કોચ શરૂ કર્યો? તો દિલ્હી ખાતે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપ્રમુખે ભારત સહિતના 4 દેશોને G7 સંગઠનમાં સામેલ કરવાની માંગ કરી છે? તો અમેરિકાએ, જેમાં બીજા 3 દેશ છે રશિયા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા. 12. તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રોજેક્ટ અહના કયા રોગથી મુક્તિ મેળવવા કાર્યરત છે? તો એડ્સના રોગથી મુક્તિ મેળવવા અહના પ્રોજેક્ટ કાર્યરત છે. તાજેતરમાં વાડાએ કયા દોડવીર પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો? તો કિરણજીત કૌર ઉપર 4 વર્ષનો પ્રતિબંધ વાડાએ લગાવ્યો છે. 14મા નંબરનો ક્વેશ્ચન: તાજેતરમાં ભારત સરકારે શેરી વિક્રેતાઓ માટે કઈ યોજના શરૂ કરી? તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. તાજેતરમાં ગૂગલે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કઈ એપ લોન્ચ કરી? તો સોદાર એટલે કે સોદાર એપ લોન્ચ ગૂગલે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે લોન્ચ કરી છે. તાજેતરમાં લખાયેલ બિહાઇન્ડ ધ માસ્ક કોવિડ-19 પુસ્તકના લેખક કોણ છે? મોહમ્મદ અબ્દુલ મન્નાન, જે બિહાઇન્ડ ધ માસ્ક કોવિડ-19 પુસ્તકના લેખક છે. તાજેતરમાં ચીન દ્વારા કઈ જગ્યાએ વિવાદાસ્પદ કોહાલા જળવિદ્યુત પરિયોજનાનું નિર્માણ કરવામાં આવશે? પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એટલે કે POKમાં. 18. તાજેતરમાં રાષ્ટ્રીય કરિયર સેવા પોર્ટલ કયા મંત્રાલયે શરૂ કરી છે? તો શ્રમ તેમજ રોજગાર મંત્રાલયે શરૂ કરી છે. 19મા નંબરનો ક્વેશ્ચન: તાજેતરમાં અંદમાન નિકોબાર કમાન્ડર ઇન ચીફ તરીકે કોની વરણી કરવામાં આવી? લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે. તાજેતરમાં કોરોના વાયરસના દર્દીઓ માટે 1 લાખ બેડ તૈયાર કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ઉત્તર પ્રદેશ. 21મા નંબરનો ક્વેશ્ચન: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે વર્ષ 2020ની થીમ છે ટાઈમ ફોર નેચર. તાજેતરમાં કયા નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ડિરેક્ટરનું નિધન થયું છે? બાસુ ચેટર્જી. તાજેતરમાં કયા ભારતીયને સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં સ્થિત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOમાં ભારતના એમ્બેસેડર અને કાયમી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે? બજેન્દ્ર નવનીતની. હાલમાં PM મોદીના અંગત સચિવ રાજીવ ટોપનો કઈ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા છે? તો વર્લ્ડ બેંકના.
25મા નંબરનો ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્કિલ રજિસ્ટર ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું? તો હિમાચલ પ્રદેશ. તાજેતરમાં ખેલો ઇન્ડિયા ઈ પાઠશાળા કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું? કિરણ રિજિજુએ. તાજેતરમાં યુએનએસસીએ કયા દેશ માટે એક સંકલ્પ પત્ર અપનાવ્યું? તો દક્ષિણ સુદાન માટે. ભારતે કયા દેશ સાથે વર્ચ્યુઅલ સમિટનું આયોજન કર્યું? ઓસ્ટ્રેલિયા સાથે. તાજેતરમાં કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામ બદલીને કોના નામ પરથી રાખવામાં આવ્યું? તો શ્યામ પ્રસાદ મુખર્જી. હાલમાં કોના દ્વારા અલ્ટ્રા સ્વચ્છ નામનું ડિસઇન્ફેક્શન યુનિટ બનાવવામાં આવ્યું? તો DRDO દ્વારા. તાજેતરમાં રિચર્ડ ડોકિન્સ એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? પીઢ ગીતકાર જાવેદ અખ્તર. ધર્મનિરપેક્ષતા માનવવાદી મૂલ્યો માટે તેમને એવોર્ડ મળ્યા છે. તાજેતરમાં ઇન્ટરનેટ નિયંત્રિત રોબોટ બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બને છે? તો ભારત. રોબોટનું નામ છે કોરો રોબોટ. તાજેતરમાં કયા રાજ્યની સરકારે શાળામાં પ્રવેશ ફીને 100% મફત કરેલ છે? અસમ. હાલમાં કયા દેશ દ્વારા AI આધારિત કોરોના ફેસર બીડી લોન્ચ કરેલ છે? બાંગ્લાદેશ દ્વારા. તાજેતરમાં કયા કેન્દ્ર પ્રદેશ દ્વારા મેરા વતન નામની સેલરી ટ્રેક એપ લોન્ચ કરવામાં આવી? જમ્મુ કાશ્મીર દ્વારા. ભારતની પ્રથમ સોલાર પાવર નૌકા આદિત્યને કયા એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી? ગુસ્તાવી ટ્રોવે એવોર્ડ માટે. તાજેતરમાં કયા એરપોર્ટને એસીઆઈ દ્વારા પ્લેટિનિયમ માન્યતા આપવામાં આવી છે? તો રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને. હાલમાં વાતાવરણની જાણકારી માટે મેઘ સંદેશ એપ્લિકેશન કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી? તો કર્ણાટક સરકાર દ્વારા. તાજેતરમાં કયા રાજ્યએ પ્લાન્ટ હેલ્થ ક્લિનિક લોન્ચ કર્યું? મણિપુર. ઇમ્ફાલ એની રાજધાની મણિપુરે. હાલમાં આડિડાસના બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં કોને નિયુક્ત કરાયા? તો માનુષી છિલ્લરને. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.